નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું નિખિલ વોરા। હું એક વારંવાર ખેતી વિષયક માહિતી આપતો હોઉં છું। તો આપણે આજે એક ખેતી વિષયક માહિતીની અંદર આપણે વાત કરીએ તો આપણે આજે વાત કરવાના છે થ્રિપ્સ અને કથીરીના નિયંત્રણ માટે। થ્રિપ્સ અને કથીરીના નિયંત્રણ માટે આપણે આજે એક વોલ્કેનો પ્રોડક્ટની વાત કરવાના છે। વોલ્કેનો પ્રોડક્ટ છે તે કયા કયા પાકની અંદર અને શું શું કામ કરશે તેની જો આપણે વાત કરીએ તો વોલ્કેનો પ્રોડક્ટ છે એ કપાસ, મગફળી અને મરચીના ક્રોપની અંદર આપણે એનો ઉપયોગ કરવાનો છે। કપાસની અંદર થ્રિપ્સ અને કથીરીની અંદર અને મગફળીની જો આપણે વાત કરીએ તો મગફળીની અંદર જે લાલ કથીરી આવે છે તેના માટે અને મરચીની જો આપણે વાત કરીએ તો મરચીની અંદર આપણે થ્રિપ્સ અને કથીરીના બંનેના નિયંત્રણ માટે સારામાં સારા રિઝલ્ટ આપણે લીધેલા છે। અને વોલ્કેનોના ડોઝની જો આપણે વાત કરીએ તો વોલ્કેનોનો ડોઝ આપણે જો 25 ml નો ડોઝ છે અને તે આપણે કોઈ પણ સ્ટેજની અંદર આપણે તેમનો ઉપયોગ કરી શકીએ છીએ અને 25 ml થી જ એનો ઉપયોગ કરવો। અને દરેક ખેડૂત મિત્રોને એક સલાહ છે કે એનો સિંગલ ઉપયોગ કરવો અને 25 ml નો ડોઝ છે અને પૂરા પંપથી એમનો ઉપયોગ કરવો। આભાર।